तो हेलो गाइस। तो हमें उना पूगी गया है बस स्टैंड। बस वाला हमने અહીંયા જ ઉતાર દીધા, અમારે વડોદરા જવાનું છે। તો અમે તો હવે ઉના બસ સ્ટેન્ડે ઉતરી ગયા। બસ વાળો હવે કે ડીઝલ પુરાવા જતો હોય કે હું જતો હોય અમને ખબર નથી। તો હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ। તો કેમ તો બધા મજામાં? તો આપણે હવે વડોદરા નીકળી ગયા છે, હોસ્પિટલે જવાનું છે કેમ કે કાલે આપણા ફ્રેન્ડ નું એક્સિડન્ટ થયું છે। તો જવું પડે એમ છે કે આપણો બહુ ખાસ મિત્ર છે, તો એક્સિડન્ટ થયું છે એટલે આપણે જવું પડે। તો અત્યારે તો આપણે બસમાં જોઈ લો, ફૂલ ટ્રાફિક નથી, ખાલી બસ મળી ગઈ। આ અંકલ થોડુંક ગાંડા વેડા કરતા હતા। कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। પણ અમને બીક કઈ લાગે કેમ કે થોડા ગાંડા વેડા કરે છે। આપડા વેડા બોલે છે પણ હું બોલે કઈ સમજાતું નથી, ગાંડા વેડા કરે છે। તો ગાઈસ હવે આપણે હલો વડોદરા પૂગીને પાછા મળીએ ત્યાં સુધી આપણે ઉઈ જાય કેમ કે આજ આખો દિવસ એટલા કઈ થાકી ગયા, બધા દોડધાડમાં જતા રોડ થયું તા સમાચાર આયા કે ફ્રેન્ડ નું એક્સિડન્ટ થઈ ગયું છે। તો ચાલો આપણે વડોદરા જઈને મળીએ। તો હેલો ગાઈસ, તો હવે અમારી બસ આવી ગઈ છે। તો બસ અમને ઉતારીને પેટ્રોલ પુરાવા ગઈ હતી, પેટ્રોલ હોય કે ડીઝલ જે હોય। તો ગાઈસ ઉનાના બસ સ્ટેન્ડથી બહુ ટ્રાફિક થઈ ગઈ। હવે બસમાં બેસી ગયા છે, તો બસમાં ફૂલ ટ્રાફિક થઈ ગઈ છે, જોઈ લો। અડધા તો ઉભે ઉભે જાય છે। ચાલો હવે 5 મિનિટ પછી મળીએ। તો હેલો ગાઈસ, તો હવે અમે વડોદરા પૂગી ગયા છે। તો હવે આપણે ફ્રેન્ડની હોસ્પિટલે જવાનું છે। તો ફ્રેન્ડને મળીને પછી જઈએ એના રૂમે, આરામ કરીને પાછા સવારે પાછા નીકળી જઈએ આપણે ઘેર। તો ગાઈસ હવે અમે ફ્રેન્ડના રૂમે પૂગી ગયા છે। તો ચાલો હવે બસ ડિપોથી પાછા જઈએ આપણે। તો હવે આપણે રિક્ષા મળી ગઈ, તો આપણે રિક્ષામાં બેઠી ગયા। તો આપણે રિક્ષામાં બેઠા બેઠા જતા હતા તો આપણે પુષ્પારાજ મળી ગયા, જોઈ લો પુષ્પારાજ, આ છે પુષ્પારાજ। તો હવે આ બસ સ્ટેન્ડને પૂગી ગયા છે અમે। તો હવે આપણે મળીએ બીજા બ્લોગમાં, બાય બાય।